બેન ભાઈ દીકરી અને દરેક પરિવારના સદસ્યોને શ્રી વડોદરા કમિટી અહીંથી હાર્દિક હાર્દિક હૃદય સાથે અભિનંદન સાથે હાર્દિક સ્વાગત કરે છે. આવું સુંદર આયોજન કરી અને આપણે શુભ શરૂઆત કરી. યાદેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ તંદુરસ્ત રૂપેણ લક્ષ્મી રૂપેણ સરસ્વતી રૂપેણ નમસ્તસ્યે નમો નમામિ કરી માતાજીની આરતી કરી ગાણ ગુણ ગાઈ અને યાદેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સર્વસ્ત રૂપેણ જેને કહીને આજના આનંદની અંદર માનો પૂરેપૂરો સ્વયં આપણી ઉપર હંમેશા કૃપા દ્રષ્ટિ તો છે જ, પણ આપણો આજનો પ્રોગ્રામ સફળ થાય આપણે બધા એની અંદર આનંદ લઈએ અને ખરેખર ગૌરવ લઈએ. સાહેબ અહીંયા કણે બરોડાની અંદર કચ્છ વાગડ લેવા પાટીદાર અમદાવાદ ટુ વાપીનું ગ્રુપ અને વાપીનો સમાજ એકાત્રિત થઈ અને સાહેબ સુવર્ણ અક્ષરની અંદર જેમ લખાય ને કે વાપીની અંદર કંઈક સંમેલન થયું છે એવું સુંદર સંમેલન આયોજન કરી અને આપણે આજના ડિક્શનરીની અંદર સુવર્ણ અક્ષરની અંદર લખાય આ વડોદરાને આંગણે સાહેબ એવો અવસર ઉજવાય અને આપણે બધા સમાજ સાથે મળી અને એનો આનંદ લઈએ. એટલે પ્રોગ્રામની શરૂઆત કરતા પહેલા ખરેખર આપણે જનહિત તરીકે આપણું ફરજ બને છે, દરેક વ્યક્તિનું હિત હોય એ ફરજ બનતું હોય ત્યારે મારી એક આપણા વચ્ચે ખરેખર બખાન ક્યાં કરવું. આજના આ પ્રોગ્રામની અંદર સાહેબ મારી દેવી ભલામણ, આપણે ભલામણ વાળા છીએ એટલે એને ભલામણ કરવાની જરૂર ના હોય. સાહેબ જહાં કિસ્મત મેં लिखा परदेश, देवराजभाई किस्मत में लिखा परदेश, वतन को याद क्या करना, जहां नहीं कोई अपना फिर वहां फरियाद क्या करना. પણ સાહેબ અહીં ફરિયાદ વાળું નહીં, ફરીને યાદ કરે ને એવું કામ કરે. એ મારો સમાજ, એ મારા આયોજકો અને આપણે સૌ સાથે મળીને બેઠા છીએ. ત્યારે મારે કેવું ન પડે પણ બોમ્બેની અંદર તો એવું હાલતું હોય, પણ સાહેબ સમાજના પ્રત્યેક વ્યક્તિને પ્રોત્સાહન આપવું, દરેક વ્યક્તિને કદર કરવી અને એને હૂંફ આપવીને એ આપણા ગુજરાતની અંદર અમદાવાદ ટુ વાપીનો સમાજ સાહેબ આપે, એમાં બે શક નથી. એટલે આપણી વચ્ચે આપણી જ સમાજની જે દીકરીઓ જે આપણને સંગત કરાવવા માટે થઈ અને અહીંયા ઉપસ્થિત છે અને એમના ખરેખર માધ્યમથી જ આપણને આનંદ લેવાનો છે. એટલે પ્રકૃતિના ભાગરૂપે કહો તો કાંઈ ખોટું નથી દેવરાજભાઈ. એવા આપણી વચ્ચે અહીંયા એક તો બરોડાની દીકરી જેને ખરેખર ગૌરવ લઈ, એક એ મેં બીજું ખરેખર આપણી વચ્ચે અહીંયા ખૂબ ગુંજતું નામ છે. ખરેખર આપણું સમાજ હોય એટલે આપણને તો બધા બટન ફાટી જ જવા જોઈએ ભાઈ, ગૌરવ થયો એમ લાગવું જોઈએ કોઈક અમારું છે. અને એવી રીતના ખરેખર અહીંયા કણે આપણને આજે જે સંગત કરાવવા માટે થઈને બે બહેનો આવી છે બરોબર. તો એમાં બરોડાની એક, કારણ કે મેં એમની સાથે ગૌશાળાની અંદર મારી સાથે એક દિવસ એ પ્રોગ્રામમાંથી દીકરી મિત્તલ અને હમણાં બધા તમે ઓળખો છો ને મારે કાંઈ કહેવાની જરૂર નથી બરોબર છે, પણ ખૂબ સારું એવું નામ જેણે બનાવ્યું હોય એવા રવીનાબેન. હવે આનંદ ખરેખર અમારા નામે ભૂલી જાય એટલા બધા પ્રોગ્રામમાં જ્યાં જાય ત્યાં મળવાનું જ હોય ને. અહીંયા નક્કી થયું ને એના પહેલા મને ખબર પડી ગઈ હતી સંગીત આવવાની, બોલો. એટલે આ બંને બહેનો આપણી અહીંયા આજે સંગત કરાવશે ને એમને મારી વિનંતી છે કે જનહિત નહીં, દરેક વ્યક્તિનું હિત હોય, દેશ પ્રત્યે પ્રેમ હોય. પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ. પ્રેમ હતા તો ભેગા થયા, નકર અહીંયા કોણ આવે? ઓલે એમ કે 8 સવારે 3:30 વાગે ઉઠીને આવવું પડે ભાઈ, ના આવે. પણ પ્રેમનો તાંતડો એવો છે ને સાહેબ, દુનિયાને છેડેથી ખેંચીને લઈ આવે ને, આ પ્રેમની તાકાત છે. એટલે પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ. જો જગમાં પ્રેમ ન જાણે પછી જુદા રહે ન કોઈ. આવું એ બેન દીકરીઓને આપણે કહેશું કે આપણા હિન્દુસ્તાનની પરંપરા, આપણો સોમાન, આપણો અસ્તિત્વ અને આપણો દેશ. એટલે રાષ્ટ્રીય ગીતથી એક જનગણ મન કે જે કંઈ એમને મજા આવે રાષ્ટ્રીય ગીત ગાઈ અને પછી આપણે શરૂઆત કરીશું. તો મરું પણ માંગવું નહીં, કારણ કે પટેલના દીકરાના લિસ્ટમાં માંગવાનું છે નહીં. એટલે યાદ રાખજો, કોઈ દિવસ માંગવું નહીં, એમાં હું આવી જાઉં. મરું પણ માંગવું નહીં, આપણે તન કે કાજ પરમારથને કારણે. પછી મને માંગતા ના આવે લાજ સાહેબ, મારા માટે થઈને નહીં, પણ જેણે આવું સંકુલની અંદર સુંદર વ્યવસ્થા, એક વ્યવસ્થાના ભાગરૂપે એમ ગણો ને સાહેબ. તો આપણે ઘરે લગ્ન હોય ને તોય વિચાર કરી કે મહિના પહેલા તૈયારી કરવી પડે, કરીએ કે ન કરીએ? બધા કરીએ ને. આ કેટલા દિવસ લાગે આની તૈયારી કરતા? હે? પણ આવો પોતાના વ્યવસાય છોડી, પોતાના ધંધા બિઝનેસ છોડી અને સતત કાર્યશીલ રહી
અને ખરેખર એક એક સમયની જેની પાસે કિંમત હોય સાહેબ, એવો કિંમતી મૂલ્યવાન સમય બગાડી અને આવું સુંદર આયોજન કરી અને આપણાને બધાને બેહાડ્યા. તો શું આપણે મહેંદી લગાડીને આવ્યા છીએ? મૂગા બે હીરી મહેંદી રંગ લાતી સુખ જાને કે બાદ, દેવરાજભાઈ, मेहंदी रंग लाती सुख जाने के बाद प्रसंग की याद आती प्रसंग पटने के बाद. जो पसी ताड़ीओ वगाड़જો, એકવાર જોરદાર તાળીઓથી બરોડા કમિટીને સાહેબ વધાવી લ્યો. અને એવી હૂંફ આપીએ આપણે આપણા ફરજને આધીન. આગળની ઘણી બધી વાતો આપણે પછી કરીશું, કારણ કે એક ફેરા નાસ્તો કર્યો ને પછી જરાક આમ તો જમવાનું સારું, પૈસા આપણા વસૂલે થવા જોઈએ ને ભાઈ. હા, એટલે આ ખુરશી માંડી દીધી છે, પણ હવે આ વ્યવસ્થામાં બધું હટાવવું પડે. એટલે એ બધી અવ્યવસ્થા વ્યવસ્થા બધું છે માલીભાઈ એમ. એટલે બધાને શરૂઆત કરતા પહેલા અહીંથી હટાવવાનું. પણ આ વલસાડથી કરીને વાપીથી લઈને અમદાવાદ સુધીનું આ ત્રીજો સ્નેહ મિલન સમારોહ ગત વર્ષે અંકલેશ્વરની અંદર પણ ખૂબ જ સારું આયોજન. અને સાહેબ આનો છે ને નોંધ છે ને ક્યાંક નહીં. આપણો જ્યાં સમાજ, હું તો એમ કહું મુંબઈ બધા ઢુકડા થઈ ગયા ભાઈ. હા, પણ ગૌરી ગુજરાત છે ને એની નોંધ વર્લ્ડમાં લેવાય સાહેબ. આનો ગુજરાતનો વર્લ્ડમાં માણસ કામ કરતો એને ખબર પડવી જોઈએ કે આજ અહીં કણે કોઈક સત્કાર સમારોહ, આપણો સન્માન સમારોહ કે આપણો આ પારિવારિક જે મેળાવડો છે ને એની નોંધ સાહેબ વર્લ્ડ વિખ્યાત થવી જોઈએ. આજના દિવસની ડિક્શનરીમાં નોંધ લેવી જોઈએ. એ માટે થઈ અને આયોજન કમિટી તરીકે અહીંયા પ્રમુખ ઉપપ્રમુખ કે જે કાંઈ અહીંયા બેઠેલા છે એના નામ લો એટલા ઓછા છે, પણ અહીંયા બિન વિવાદિત જે માળખું કહીને જેમાં કોઈ વિવાદ ન હોય, આપણું સમજીને હાલે, આપણું ફરજ અદા કરીને હાલે, મારા ફરજમાં આવે એવું સમજીને જે કામ કરે, આવું સુંદર આયોજન કરી અને આયોજક કરતાઓ, સમાજના પદ અધિકારીઓ અને સાથે એમની સાથે સંપૂર્ણ સહકાર આપતા સૌ યુવાન કાર્યકરો, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. અને હવે પછી આપણે શરૂઆત કરીશું પ્રોગ્રામની. ત્યાર પછી ઘણા બધા અલગ અલગ વિવિધ પ્રવૃત્તિઓ છે એ કરશું. અહીંયા બરોડા કમિટીના આયોજકો ખૂબ સારી વ્યવસ્થા અને એક એક જગ્યાએ જે ઉભેલા છે તે દરેકને જવાબદારી આપેલી છે કે તારે આ કામ કરવાનું, તારે આ કામ કરવાનું, આવું એક શિડ્યુલ બનાવેલું છે. એ પરફેક્ટ શિડ્યુલ છે. એની વ્યવસ્થા જાળવવી, એને નુકસાન ન થાય, એમાં કાંઈ ઉણપ ન રહે, આપણું છે એવું આપણે ગણીને ફરજ અદા કરી અને વ્યવસ્થાના ભાગરૂપે કોઈ તકલીફ ન થાય, કોઈને અણચડ ન થાય અને આપણી સંસ્કૃતિ સાજે ને સાહેબ. આપણી સંસ્કૃતિમાં લખાયેલું છે ને એની ઘણી બધી આગળ વાત કરશું, પણ આપણી સંસ્કૃતિને શોભે ને એવી રીતના બધાય રમજો, એવી રીતના વ્યવસ્થા જાળવજો. અને આપણે આજ આનંદ જ કરવા આવ્યા છીએ. એટલે કોઈની કાંઈ ફરજ કાંઈ એવું હોય, કોઈ ફરમાઈશ હોય, આ તે હોય તો એ આપજો, એવું નથી. એ તો ઘરના છે પણ કલાકાર રૂપે સાહેબ ગૌરવ લેવી એવા છે. એટલે એમને મને નથી લાગતું કે એમને કોઈ રજૂઆત કરે ને એમ કે મને નહીં ફાવે. એ બધું ફાવે એવા છે. હે, એટલે આવા કલાકારો આપણી વચ્ચે છે તો એમની ફરમાઈશ હોય એ પણ આપજો. પણ આપણી સંસ્કૃતિને આપણો જે રમતા કોઈ પણ જાતની તકલીફ ન થાય, હામલાને ડિસ્ટર્બ ન થાય, કોઈ પડી આખડી ન જાય. પણ ઉંમરવાળાથી લઈને બધાય રમજો, પાછા છોકરા રમે આપણે બેઠા બેઠા જોઈએ એવું ન કરતા. સમજી ગયા? આનંદ લેવો હોય ને તો બધું કરવું પડે. આજ હલ હમ હે, કલ હમારી બાतें હોગી, जिस दिन हम नहीं होंगे उस दिन हमारी यादें होगी साहब. એવું અહીંયા સુંદર આયોજન છે અને આયોજનના ભાગરૂપે આપણો કાયમિક આપણે જોતા રહીએ, માણતા રહીએ. આપને સૌને હૃદયથી અહીંયા જે પણ અમદાવાદ ટુ વાપી સુધીનો પ્રત્યેક વ્યક્તિ અહીંયા જે આવી અને ખરેખર પોતાની હાજરી આપી અને ખરેખર સમાજ દર્શનના અર્થે આવેલા વ્યક્તિ છે, એ દરેકે દરેક વ્યક્તિને વડોદરા આયોજન કમિટી અને પદ અધિકારીઓ ફરીથી એકવાર હૃદયથી હાર્દિક સ્વાગત કરે છે. વેલકમ, વેલકમ એન્ડ વેલકમ. આવો. અને હવે પછી આપણા રાષ્ટ્રીય ગીતની શરૂઆત સાથે પછી મોજ આવે ત્યાં આજ ખરેખર આનંદ જ આનંદ. બરોબર છે? એટલે આપણે સાજિંદા મિત્રોને કહીશું આપ આવી જાઓ અને એકવાર છે ને ભાઈ બધી જગ્યાએ